જેને ક્વેશ્ચન્સ પૂછવો એ પોતાની જગ્યા પર ઊભા થઈ શકે, કાં તો તમારો હાથ ઉપર કરી શકે છે. યસ, જીગરભાઈને માઇક પહોંચાડો ને પ્લીઝ. પાપણોને ફરી એકવાર ભીંજાવા બદલ ખૂબ ખૂબ આભાર. આટલી સહજતાથી હિંમત ક્યાંથી મળે સાહેબ આવી વસ્તુ શેર કરવા માટે? એટલે જી હાલો 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 સંભળાય? હાલો, મને આ બહુ સાહજિક એટલા માટે લાગે છે કારણ કે અભિવ્યક્તિ મારા માટે એક બહુ જરૂરિયાત છે. અને પ્લીઝ તમે બેસી જાઓ. મને અત્યારે હું જ્યારે લોકોને મળું છું ને ત્યારે મને સમજાય છે કે લોકો અભિવ્યક્ત થવામાં કેટલો બધો ખચકાટ અનુભવે છે, પોતાની વાત કહેવામાં, રડવામાં. તો એનું એક કારણ કદાચ મારી નિશાળ હોઈ શકે કે જેણે મને અભિવ્યક્તિનું મહત્ત્વ સમજાવ્યું છે. અમારે તે દક્ષિણમૂર્તિમાં એક સ્ટેજ છે જેનું નામ જ છે અભિવ્યક્તિ રંગમંચ. એટલે તમે સ્ટેજ પર જાઓ, પછી તમે જાઓ એટલે શિક્ષકો તાળીઓ પાડવા માંડે. પછી તમે ત્યાં જઈને શું પરફોર્મ કરો છો એ મહત્ત્વનું નથી, કારણ કે તમે તમારી જાતને એક્સપ્રેસ કરો છો એ જ મહત્ત્વનું છે. તો આ જે કંઈ તમે અનુભવો છો એ જો તમે અભિવ્યક્ત નહીં કરો તો જેટલું સપ્રેસ કરેલું છે એ ક્યાંક આપણને બીમાર કરતું જાય છે. જેટલું એક્સપ્રેસ કરીએ છીએ એ આપણને સાજું કરતું જાય છે, આપણને હીલ કરતું જાય છે. તો મારા માટે આ લેખન પ્રક્રિયા એ એક વિરેચન છે, ઇટ્સ અ કેથાર્સિસ. એટલે જો મને જ્યારે રડવું આવે ત્યારે હું રડું નહીં તો હું બીમાર પડી જાઉં. અને મને એવું લાગે છે કે ઇટ ઇઝ ટ્રુ ફોર એવરીવન કે આપણે ક્યારેક છેલ્લે ક્યારે રડ્યા હતા આપણે, બિકોઝ આપણા માટે એ સપ્રેસ કરવું એટલું બધું ન્યૂ નોર્મલ છે કે આપણને ખ્યાલ પણ નથી આવતો કે આ એ જગ્યા હતી જ્યાં મારે રડવાનું હતું. એટલે ન વહાવી શકેલા આંસુઓ પછી આપણને આજીવન રડાવતા હોય છે. બીજા કોઈ ક્વેશ્ચન્સ? યસ, અહીંયા માઇક પહોંચાડજો ને પ્લીઝ. અચ્છા, એક ત્યાં ક્વેશ્ચન લઈ લે પછી તમારી પાસે આવીએ છીએ મેમ, પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. એક માઇક પહોંચાડો ને ત્યાં પ્લીઝ, જલ્દીથી. અચ્છા, ઉપર છે. હા, જી જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. જી સર, આખું સેશન તમારું રેકોર્ડ કર્યું છે ને આઈ એમ શ્યોર મલ્ટિપલ વાર સાંભળ્યા પછી આની મીઠાશ વધતી જશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. સર, એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછવો છે. ફોર્ચ્યુનેટલી આવું કંઈ ક્લોઝ રિલેશનશિપમાં ગુમાવ્યું નથી ભગવાનની કૃપાથી, એટલે એ પ્રોબ્લેમ નથી. પણ એવું થાય છે જે ક્લોઝ ફેમિલી છે, વિચ ઇન્ક્લુડ જે ટીમ અમે બનાવી રહ્યા છે કોર્પોરેટમાં, એમાં લોકો છોડીને જાય, તેની સાથે તમે કંઈક સપનું બિલ્ડ કરતા હોય, કંઈક નવું ટેકનોલોજી બિલ્ડ કરતા હોય, એ લોકો છોડીને જાય ત્યારે બી આવો જ આઘાત લાગતો હોય છે. એને કેવી રીતના હેન્ડલ કરવું જોઈએ? તો એ લોકોને કેવી રીતના રોકી બી શકાય કે ના રોકવા જોઈએ? મેં હમણાં જ બેક સ્ટેજ કહ્યું, આઈ થિંક કેજલબેન જોડે વાત થતી કે કંટ્રોલ ધ કંટ્રોલેબલ્સ. કોઈનું ચાલી જવું એ આપણા હાથમાં નથી. જેવી રીતે આપણા જીવનમાં કોઈનો પ્રવેશ આપણા હાથમાં નથી, એમ આપણા જીવનમાંથી કોઈની વિદાય પણ ક્યારેક આપણા હાથમાં નથી હોતી. આપણે એમને મનાવી શકીએ, આપણે એમની સાથે વાત કરી શકીએ, પણ કેટલું રોકાવું, કયા સ્ટેશને ઉતરી જવું એ યાત્રીના હાથમાં, સહયાત્રીના હાથમાં નથી હોતું. આપણે તો આપણું મુકામ આવે ત્યારે આપણે ઉતરી જવાનું હોય, પણ એ વિઝનમાં તમે આગળ ચાલતા હો તો પછી વિઝનનું મહત્ત્વ હોય, તમારી સાથે કોણ છે એનું મહત્ત્વ નથી. કારણ કે મેં હમણાં જ નિમિષભાઈને કહ્યું કે એમણે એટલે આ સુંદર આ વર્તુળની રચના કરી છે. બહુ બધા, મને તો પછી ખબર પડી કે લજ્જા બી આમાં ઇન્વોલ્વ છે, પણ એટલા બધા, હી હેઝ સો મેની ફ્રેન્ડ્સ, અને એમનું સર્કલ એટલું સુંદર છે, એટલા સરસ લોકો એમની આસપાસ છે કે મને બહુ આનંદ થયો. પણ કદાચ આ જ વિઝન આગળ વધે, નિમિત્વમાં આગળ વધે, અને કદાચ આમાંથી અમુક લોકો કોઈ કારણસર છૂટા પડતા જાય, કોઈ નવા જોડાતા જાય, તો એ વિઝન તો એમનું એમ જ રહે છે. તો તમે જે કંઈ પ્રોજેક્ટ કરો છો એ પ્રોજેક્ટનું મહત્ત્વ છે. પછી કોણ કોણ તમારી સાથે જોડાય છે, કોણ છૂટા પડે છે, એ ક્યારેક આપણા હાથમાં નથી હોતું. હું કંઈક એડ કરું? જી. અમે પણ એ પ્રક્રિયામાંથી પાસ થયા છે. શરૂઆતમાંથી જે આખી મંજિલ સુધી પહોંચ્યા હોય કહેવાથી, પછી કોઈક બીજો રસ્તો લે છે, પણ એનાથી સંબંધો નથી બદલાતા. એ મિત્રતા એવી ને એવી જ રહે છે, સંબંધ એવો ને એવો રહે છે. જ્યાં સુધી ખાતે કામ કર્યું, બહુ સરસ કર્યું, પછી આગળ એ એમના રસ્તે આગળ વધે છે, આપણે બીજા રસ્તે આગળ વધીએ છીએ, તો એ સંબંધ તો એવો ને એવો જ રહે છે, એવું મારું માનવું છે.
થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વોલેન્ટિયરને રિક્વેસ્ટ કરીએ કે માઇક અહીંયા પહોંચાડે. પાછળ. અચ્છા, અમે થોડું ઇઝી પડે એટલા માટે પહેલાં લેફ્ટ સાઈડ ક્વેશ્ચન્સ લઈએ છીએ, પછી રાઈટ સાઈડ આવીએ છીએ અને બધાને મોકો મળશે. આપણી પાસે કેટલી મિનિટ છે? 15-20 મિનિટ ખરી? અચ્છા, 15 to 20 મિનિટ્સ છે. બને એટલા ક્વેશ્ચન્સ કવર કરીએ, બટ ક્વિક સીધા ક્વેશ્ચન્સ પૂછજો તો તમને તરત એના આન્સર્સ મળી શકે. થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ. હેલો, થેન્ક યુ સો મચ સર. જીવનનો ઘણો સારો અનુભવ રહ્યો આજે, ફિલિંગ ટ્રાન્સફોર્મેશન. અને એવું જાણતા હતા કે ઘણું જાણીએ છીએ, છતાં અહીંયા આવીને એવી ખબર પડી કે કંઈ નથી જાણતા. હવે સર, જીવનનો જે અભિગમ છે, જે આપણે ક્રુશિયલ ટાઈમમાંથી પાસ થઈ રહ્યા હોય ત્યારનો, એમાં સ્પિરિચ્યુઅલ ટચ કેટલો જરૂરી છે? કારણ કે આપણે અલ્ટિમેટલી એવું જ કહીએ છીએ કે હરિશરણમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ, લાસ્ટ મોમેન્ટ એ જ હોય છે. તો સર, જે સ્પિરિચ્યુઅલ ટચ અને જે ટોટલ ફિલોસોફી છે, એના માટે સર આપનું શું માર્ગદર્શન છે, આપનું શું કહેવું છે? આપણા દરેકના જીવનમાં એક એવો વળાંક આવતો હોય છે કે જ્યાં આપણે આધ્યાત્મ તરફ ધકેલાઈ જઈએ છીએ, અને સ્વજનની વિદાય એ આધ્યાત્મિક જાગૃતિનો વેકઅપ કોલ છે. યુ આર ફોર્સ્ડ, કારણ કે તમારો ઈગો શેટર થાય છે ને. અલ્ટિમેટલી ગુડ બાયમાં કહે છે ને, બાલોમાં ઈગો હોતા હે. તો આપણો ઈગો શેટર થાય છે. જ્યારે કોઈ સ્વજન વિદાય પામે છે ત્યારે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ આવી જાય છે કે આના વગર કેમ જીવશું, હવે જીવનનો અર્થ શું, આવા બધા સવાલો થાય. અને એ જ્યારે અહમ સંપૂર્ણ નાશ પામે છે ત્યારે આપણે આધ્યાત્મ તરફ ધકેલાઈએ છીએ. મને પુસ્તક આપ્યું તારું ચાલી જવું, અને અંદર મને આમ થોડો લોભ હતો કે હું બેઠો બેઠો થોડાક પાના વાંચી લઉં, થોડીક વાર્તાઓ વાંચી લઉં. એમાં એક આઈ થિંક કાજલબેનની વાર્તા છે કે હું મૃત્યુને ઓળખું છું. અને એમણે બહુ સુંદર શરૂઆત કરી છે કે મારા એક મિત્રએ મને એવું કહ્યું હતું, એટલે કાજલબેનના મિત્રે એમને એવું કહ્યું હશે, એમ કરીને એમણે પહેલાંમાં લખ્યું છે કે ક્યારેક ભગવાન તમને એટલો બધો પ્રેમ કરતો હોય છે કે તમે પણ એને એટલો જ પ્રેમ કરો, એના માટે એ તમારી આસપાસથી કોઈ પ્રિયજન છીનવી લે છે. પછી જ તમે એને યાદ કરશો, પછી જ તમે એની નજીક જશો. તો અલ્ટિમેટલી આ જેમ જેમ ઈગોના લેયર ખરતા જાય છે, એમ ધીરે ધીરે આપોઆપ તમે પણ એ કરુણા વગર એનો ઉદ્ભવ શક્ય નથી. એ દુઃખ તો એની દુઃખથી જ થાય અથવા દુઃખથી થશે જ એવું જરૂરી નથી, પણ દુઃખ તો એની સૌથી પહેલી પૂર્વ શરત છે, જરૂરિયાત છે. એટલે આવો શોક, આવો લોસ, કારણ કે તમે જેટલા બધાની આધ્યાત્મિક જર્ની કે આધ્યાત્મિક યાત્રા તમે વાંચો, સાંભળો, તો એની શરૂઆત અહીંથી જ થાય છે. કારણ કે ડિપ્રેશનમાં એવું કહેવાય છે કે ડિપ્રેશન એ સૌથી સારી તક છે આધ્યાત્મ તરફ જવાની. બિકોઝ તમારો ઈગો શેટર છે, તમારામાં કોઈ સ્વમાન જેવું કશું છે જ નહીં, તમે સંપૂર્ણ સરેન્ડર મોડમાં છો. સો દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ આનંદભાઈ, અહીંયા 1-2 ક્વેશ્ચન્સ લઈએ, પછી આપણે સેકન્ડ સાઈડ પણ ક્વેશ્ચન્સ લઈએ. આવી હા પ્લીઝ સર, તમને ના પડે. જી. આવી અસહ્ય વેદના સહન કરવા માટે બાળકો સાથે વધારે સમય ગાળીએ તો કંઈ અસર થઈ શકે? બિલકુલ. એટલે જે હમણાં જે વાત કરી કે એમની દીકરીએ કેટલો સરસ જવાબ આપ્યો કે આપણે તો છીએ ને એકબીજા માટે. અને છેવટે તમને એ રિયલાઇઝ થઈ જ જાય છે કે ચાલ્યા ગયેલા સ્વજનોના શોક કરતાં હાજર રહેલા સ્વજનોનો પ્રેમ અનેક ગણો તાકાતવર હોય છે. કે આપણને થાય કે કોના માટે જીવવાનું, તો આ જે લોકો છે એમના માટે. તમારે એમની સંભાળ રાખવાની છે, એમની જવાબદારી છે, દીકરી ઉછેરવાની છે. તો એ આ બધા પર્પસ છે જેને આપણે ઇકીગાઈ કહીએ, મિનિંગ કહીએ, આ સૂક્ષ્મ પર્પસ છે. તો એ બાળક હોઈ શકે, મમ્મી પપ્પાની સેવા કરવાની, એમનું વૃદ્ધત્વ કંઈ પણ હોઈ શકે, પણ એ જે બાકી બચેલા સ્વજનો છે એ આપણને જોડી રાખે છે. થેન્ક યુ સો મચ. મિડલ લાઇનમાં કોઈ ક્વેશ્ચન્સ છે? યસ, ફટાફટ માઇક પહોંચાડો. હલો, આટલા વર્ષોના સેશન પછી તમે જે રૂમાલ સાથે લઈને ફરો છો, એ સંવેદનશીલતા કેવી રીતે રહી શકે છે આટલા વર્ષો પછી? હું છે ને, હું કશુંક બીજું બનવાનો કે દેખાવાનો પ્રયત્ન જ નથી કરતો, કારણ કે મને ખબર છે કે એમાં હું ક્યારેય પારંગત નહીં થઈ શકું. સો પેલું કહેવાય છે ને, નોબડી કેન બીટ યુ એટ બીંગ યુ.
તો નિમિત્ત બનવામાં મારો કોઈ હરીફ જ નથી. સો ટ્રુ. અને એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે યાર મને મોટિવેશનલ સ્પીકર ન કહો, હું તો વલ્નરેબલ સ્પીકર છું, કહેતા કહેતા રડી પડીશ. તમારામાંથી કેટલા લોકોએ ટેગલાઇન આપણી જે હતી એમાં નીચે એમનું ઇન્ટ્રોડક્શન વાંચ્યું છે? ડૉક્ટર નિમિત્ત ઓઝા પછી નીચે કંઈક લખેલું છે. કોણ યાદ છે? કોને યાદ છે કદાચ? હા, સ્પીકર, રીડર એન્ડ એક્ઝેક્ટલી એ એમણે ચેન્જ કરાવડાવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. આમ તો વધુ સારું ડેઝિગ્નેશન, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, વધુ સારું ડેઝિગ્નેશન છે વિઝિટર. There is no question of sense of humor of નિમિષભાઈ. We know કારણ કે બધાએ આપણે ખૂબ યુટ્યુબમાં એને રેગ્યુલર સાંભળીએ છીએ અને આ નિમિત્તો ખૂબ આગળ વધશે કારણ કે આના અમુક જે આપણે રિપ્લાય સાંભળીએ છીએ, બીજાના એક્સપિરિયન્સ સાંભળીએ છીએ ત્યારે આપણને એવું ફીલ થાય છે કે આપણે એક જ એવા નથી. દરેક વ્યક્તિએ કાંઈક ને કાંઈક પણ એ આવી પડેલું કોઈ પણ ટેન્શન, દુઃખ કેવી રીતે ટોલરેટ કરવું, શું કરવું, અમુક વસ્તુ આપણને શીખ્યું અને અમુક આપણા ઘણી વસ્તુ આપણને ખ્યાલ આવ્યો કે કાંઈ પણ હોય તો આપણે રોવું જોઈએ, વાત શેર કરવી જોઈએ અને થોડું લખવું પણ જોઈએ, તો જ આપણે હળવા થઈ શકીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. મને આજે એવું હતું પણ કે મારે સેન્સ ઓફ હ્યુમરનો આજે મને સ્કોપ નહોતો. એમણે મને કહ્યું, મેં કીધું આ વિષય એવો છે ને કે મારે આની ગંભીરતા ઓછી નથી કરવી. બાકી ઘણીવાર એવું થાય કે આઈસીયુમાં વાઈફ હોય ને આપણે એના પતિને કહીએ કે બહુ જ ક્રિટિકલ છે, 2 દિવસ માંડ નીકળશે, એટલે એ એમ કે 40 વર્ષ કાઢ્યા તો 2 દી નહીં નીકળે. પણ અમે નિમિત્વમ તરફથી એટલી શ્યોરિટી આપીએ છીએ કે બીજા અલગ ટોપિક પર નિમિતભાઈને બહુ જલ્દી ઇન્વાઇટ કરીએ છીએ ફરી. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ક્વેશ્ચન ફાસ્ટ, ક્વિક. યસ, બ્લુ ટી શર્ટમાં જે ભાઈ છે એમને માઇક પહોંચાડો ફટાફટ, ક્વિક. એમનો ક્વેશ્ચન આવે ત્યાં સુધી મારે આ સ્ટુડન્ટ્સ જે વોલેન્ટિયર્સ છે એમના બિહાફ પર એક ક્વેશ્ચન પૂછવો છે. આજે એ લોકોની એજ છે 15, 16, 17 વર્ષ. એમાં ક્રશ હોય, પછી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું પેલું હોય, એમાં બ્રેકઅપ થાય, એની ભણવા પર ઇફેક્ટ આવે, આગળ વધવું હોય તો એમાં કંઈક તમે. અરે જરૂરી છે બધું. સી ઓલું રૂમી કહે છે ને કે કીપ બ્રેકિંગ યોર હાર્ટ અન્ટિલ ઇટ ઓપન્સ. તો કરતા જ જાઓ, સિરીઝ ઓફ બ્રેકઅપ કરો. હું તો કહું છું કે હાર્ટ બ્રેક થવા જ જોઈએ ત્યાં સુધી હૃદય ખુલશે. વુન્ડ ઇઝ ધ પ્લેસ ફ્રોમ વેર લાઇટ એન્ટર્સ. તો એ પ્રકાશ તો આવવો જ જોઈએ ને આ બહુ જરૂરી છે. પણ પ્રેમ છે ને એ સૂફીમાં તો પરમને પ્રેયસીનો દરજ્જો આપ્યો છે, ઇશ્ક એમ. તો એ વિરહથી વિસર્જન સુધીની સાધના છે. કોઈનું જવું એ વિરહ છે અને આપણું જવું એ વિસર્જન છે. તો એમના ગયા પછી જ્યાં સુધી આપણે નથી જતા ત્યાં સુધીની સાધના એટલે પ્રેમ છે. પણ એટલે એ પ્રેમ શું છે એવું જાણવામાં ઘણીવાર 10 વર્ષ નીકળી જાય. સો કીપ બ્રેકિંગ યોર હાર્ટ. બીજું તો હું શું કહું, તમે બધાના નસીબમાં હાર્ટ બ્રેક નથી હોતા. એટલે સરે છૂટો દોર આપી દીધો છે બધાને આમ જોવા જઈએ તો. લાસ્ટ ક્વેશ્ચન આ લાઈનમાંથી ને અહીંયાથી આપણે 3 ક્વેશ્ચન્સ લઈએ, પછી આપણી સમયની થોડીક મર્યાદા છે એટલે. થેન્ક યુ સો મચ. નજીકના કોઈ સ્વજનને કંઈક એવી તકલીફ થઈ હોય કે જેના કારણે એવું થાય છે કે પોતાના કે બીજા કોઈ નજીકના વ્યક્તિઓ એનો મૃત્યુનો ડર કે એની તકલીફનો ડર સતત રહ્યા કરે, એમાંથી બહાર આવવા માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ, પણ કયો સારો પ્રયત્ન કરવો જોઈએ જે આપણને હેલ્પ કરે? હું એક જ શબ્દમાં જવાબ આપું તો ફેથ. કારણ કે મારે તો ઘરમાં જ છે મારા મમ્મી અહીંયા, એને રોજ સવારે એવી ચિંતા થાય. સો ફિયર ઓફ લૂઝિંગ સમવન એ હું તો બહુ નજીકથી જોઉં છું કે હું જેને પ્રેમ કરું છું એમાંથી કોઈકને કંઈક થઈ જશે તો. અને આ બહુ જ કુદરતી ભય છે. પણ એટ ધ સેમ ટાઈમ આપણો ડર, ચિંતા, અસલામતીનું એક કારણ એવું પણ છે કે આપણે બ્રહ્માંડ સાથે ક્યાંક ડિસ્કનેક્ટેડ છીએ. આપણી શ્રદ્ધા ક્યાંક થોડીક ઊણી ઉતરી છે. બિકોઝ આપણને ખબર નથી કે આપણે આવો ચિંતા નહીં કરીએ તો એ જવાના છે તો જવાના જ છે. કેટલા બધા સ્વજનો એવા હશે કે આપણને કલ્પના નહીં હોય અને સવારે ફોન આવે અને આપણને એમ થાય કે શું વાત કરો છો, આપણે તો ચિંતા કરી નહોતી ગઈકાલે. તો એ ફિયર છે માટે તમે કોઈને ગુમાવશો એવું નથી હોતું.
અને ચિંતા જ નહીં કરો તો ક્યારેય નહીં ગુમાવો એવું પણ નથી હોતું. તો એક જ શબ્દમાં હું એનો જવાબ આપીશ, ફેથ, કે જે યુનિવર્સલ એનર્જી આપણને સૌને સંચાલિત કરી રહી છે એનામાં ભરોસો રાખવો. કે અને બીજું ગ્રેટિટ્યૂડ. રોજ સવારે ઉઠીએ ત્યારે આપણે જેટલા લોકોને ચાહીએ છીએ એ બધા ફોન ઉપાડે એનાથી મોટા ઈશ્વરના આશીર્વાદ બીજા એક નથી. સર, પર્સનલ શારીરિક તકલીફ અથવા તો કોઈ પણ દુઃખ એમાંથી બાય ધ ટાઈમ સમય સૌથી મોટો એક હીલર છે, નીકળી જવાય છે, પણ છતાં પણ કોઈક વાર વાય મી નો ઝટકો આવી જાય છે, તો એમાંથી કઈ રીતે નીકળી શકાય કે વાય મી આવે છે? પર્સનલ એક્સપિરિયન્સ, પર્સનલ મારું પોતાનું તકલીફ છે, થોડા ટાઈમ પછી વાય મી ક્વેશ્ચન માર્ક આવી જતો હોય છે. એટલે એમાં એવું છે, તમે જેટલા છે ને, કોઈકે બેકસ્ટેજ બહુ સરસ વાત કરી હતી કે વ્યાપક બનો. તમે જેટલા વધારે લોકોને મળશો ને, સંધ્યાબેને જ કહ્યું હતું કે વ્યાપક બનો. આ આપણને વાયમી એટલે પ્રશ્ન થાય છે કારણ કે આપણે માત્ર આપણા પૂરતું વિચારીએ છીએ. જેમ જેમ આપણે દુઃખી લોકોને મળતા જઈએ છીએ ને આપણને એમ થાય છે કે આપણું દુઃખ તો કાંઈ નથી. ફિલ્મ ડબલ એક્સેલમાં એક બહુ સુંદર ડાયલોગ છે कि जब तक दूसरों के दुख से मुलाकात नहीं होती अपना दुख ही हमको अल्टीमेट लगता है. તો જેમ જેમ તમે વધારે લોકોને મળશો, એમનું દુઃખ જાણશો, એમની પીડા સમજશો, ત્યારે આ વાય મી નીકળી જશે, વાય અસ એવું થઈ જશે. કારણ કે ગ્રીફ ઇઝ યુનિવર્સલ. થેન્ક યુ સો મચ. એક ક્વેશ્ચન મારે પણ પૂછવો છે નમિતભાઈ. જી મેહરબાની, જી પ્લીઝ પ્લીઝ. હા આપો. યસ સર, પહોંચાડીએ છીએ માઇક. નિમેશભાઈ, જો નિમેશભાઈએ કહ્યું અમારા બાળકો માટે, હા, તો એક મને એવું લાગે છે એક પ્રોફેસર એક પોએટ છે બહુ જ સેલિબ્રેટેડ, હરીન્દ્ર દવે. એમની એક ખૂબ સુંદર કવિતા છે ને, કદાચ મારા ખ્યાલ પ્રમાણે તમારી પણ ખૂબ પ્રિય કવિતા છે, તમે ક્યારે પ્રેમમાં પડ્યા છો? હા, એ હરીન્દ્ર દવેની નથી, મુકેશ જોશીની છે. હા સોરી, માય મિસ્ટેક. હા, પણ એક કહેશો તમે તો છોકરાઓને મજા આવશે. મને એક્ઝેક્ટ કહું તમને, મને બરાબર એક્ઝેક્ટ યાદ આવે વર્ડ એવું જરૂરી નથી. હું વચ્ચેથી શરૂઆત કરું. કોઈની આંખોમાં વીજના કડાકાથી તમે ખુદમાં વરસાદ થતો જોયો? કોઈના આભને મેઘધનુષ આપવા તમે પોતાના સૂરજને ખોયો? કોઈની જુદાઈમાં મંદિરની ભીત ઉપર માથું મૂકીને તમે રડ્યા છો? તમે ક્યારે પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા, આ લાઈન વધારે અગત્યની છે, એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો? તમે ક્યારે પ્રેમમાં પડ્યા છો? તો આ બળીને અજવાળું આપવાની વાત છે. હવે વન્સ મોર માટે ઈર્ષાદ કેવું પડે બધા પણ એકવાર સાથે. આ વન્સ મોર મુકેશ જોશીને જાય છે, મને નહીં, કારણ કે એમણે આટલું સુંદર લખ્યું છે કે કોઈની આંખોમાં વીજના કડાકાથી તમે ખુદમાં વરસાદ થતો જોયો? તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો? તમે કોઈની જુદાઈમાં મંદિરની ભીત ઉપર માથું મૂકીને રડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? થેન્ક યુ સો મચ. એક પાછળ એકવાર માઇક મોકલાવો, ત્યાં આપણે ક્વેશ્ચન લઈ લઈએ. યસ, હેલો. હા, દિવ્યાંગભાઈ તમને આપશે. હું છે ને બીજાના દુઃખમાં દુઃખી થઈ જાઉં છું. હવે મારા અમુક મિત્રો હોય જેમના ત્યાં આવું ગ્રીફ આવ્યું હોય અને એમને બોલવું બી ના હોય, એમને રડવું બી ના હોય, એમને 2-3-6 મહિના સુધી આવું કંઈ ના કરવું હોય, અને આપણને એવું થાય કે કઈ રીતે મદદ કરી લઈએ, અથવા તો આપણે દુઃખી થઈ જઈએ કે આપણે એમને મદદ નથી કરી શકી રહ્યા કોઈ બી રીતે. તો એમાંથી કેવી રીતે કાં તો બહાર આવું કાં તો એમને મદદ કરવી? જો તમે કોઈની સાથે ચાલી શકો, કોઈના બદલે ના ચાલી શકો, તમે હેલ્પ ઓફર કરી શકો, એનાથી વધારે કશું જ ના થઈ શકે. કે તું બેસ, હું રડું છું, તારી સાથે રડું છું, પણ એમાંથી બહાર તો એને જ આવવું પડશે. નમસ્તે. નિમિષ મારો બહુ અંગત મિત્ર છે, એટલે નિમિષના પહેલા કલાકથી અત્યાર સુધી અમે એની સાથે છીએ. મારો સીધો સવાલ એવો છે કે આપણે છેલ્લા 2 કલાકથી જે વ્યક્તિ જતું રહ્યું છે અથવા જે સ્વજનો જાય છે એની પણ થોડી વાત કરી છે, અને જેનું જે દુઃખ અનુભવે છે એની પણ આપણે વાત કરી છે. પણ જે કપલ, હું કપલની જ વાત કરું છું, અત્યારે હયાત છે, એ કપલ એકબીજાનું મૂલ્ય સમજે, એ બાબત તમારું શું કહેવું છે? બહુ જ સરસ, બહુ જ સરસ.
બ્યુટીફુલ બ્યુટીફુલ. એટલે આમાં પેલું કહેવાય છે ને કે બોધ છે ને એ અપાય નહીં, બોધ કરી ન શકાય, બોધ થાય. હયાત હોય તો સારું ને. તમે એને મિનરલ વોટર આપી શકો એટલે એટ ધ મોસ્ટ સારામાં સારું, પણ પાણી પીવું તો એને જ પડશે ને. એટલે પણ સામાન્ય રીતે આ મૂલ્ય જે છે ને એ ધીરે ધીરે તમને ઉંમર શીખવી દેતી હોય છે. કારણ કે તમને ખબર છે કે હવે પેલો એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ જે કહેવાય ને, કે હવે બાળકો મોટા થઈ ગયા, બાળકો સ્વતંત્ર થઈ ગયા, અમુક વિદેશ ઉડી ગયા, અમુક બીજા દેશમાં નીકળી ગયા, અને તમે બે એકલા રહી ગયા આખા ઘરમાં. ત્યારે જો મૂલ્ય ન થાય ને તો નહીં થાય. ડૉક્ટર, ગુડ આફ્ટરનૂન. મારો એક નાનકડો પ્રશ્ન છે. તમે મેડિકલ પ્રોફેશનમાં હોવા છતાંય આટલા સાહિત્યમાં એવા કયા પ્રસંગથી વર્તિત થયા? અને કારણ કે આપની બુક મેં સટોરી વાંચી, જિંદગીમાં એક આવી બુક મેં વાંચી અને હું તમારા પ્રેમમાં પડી ગયો છું. તો મને લાગે છે કે તમે એવો જિંદગીનો કયો પ્રસંગ હતો કે મેડિકલમાંથી તમે સાહિત્ય અને લેખક તરફ વળ્યા? પ્લીઝ. ભૂત સાહેબ ક્યાં ગયા? મને લાગે આ યુનિવર્સલ આર્યા ક્વેશ્ચન આર્યા આર્યા અહીંયા તમે એમને પૂછો. એમને પૂછો તો આમનો બહુ લાંબો જવાબ છે. બહુ ઓનેસ્ટલી કહું તો મેં અવારનવાર મારી ટોક્સમાં હું કહેતો રહું છું. એમાં એક પર્સનલ સેટબેક હતો મારી લાઈફમાં. એ બહુ લાંબી વાત છે, પણ હું એટલું કહીશ કે એક એવો તબક્કો મારા જીવનમાં આવ્યો જ્યારે મારી આઈડેન્ટિટી ક્રાઇસિસ હતી. મને એવું હતું કે મારી ઓળખ શું છે, અને એ બહુ જ ખરાબ ફેઝ હતો. અને ત્યારે અનાયાસે કે જે બી હોય કુદરતે મને ગોડ ગાઈડ્સ યુ, સરે કીધું હતું, બહુ સરસ વાત કરી કે ગોડ ગાઈડ્સ યુ. હું છે ને બેક સ્ટેજ બને એટલો ચૂપ રહેવાનો પ્રયત્ન કરું, કારણ કે મને એટલી ખબર છે કે હું બોલીશ ને તો નવું કાંઈ શીખી નહીં શકું. તો એમણે બહુ સરસ વાત કરી કે ગોડ ગાઈડ્સ યુ. તો એવી રીતે એ શબ્દની આંગળી ક્યારે મેં પકડી લીધી, કોણે પકડાવી મને યાદ નથી, પણ પછી મેં છોડી નથી. તો અને આવો હું એક નથી, તમે રહીશભાઈ છે, બુચ સાહેબ છે, શરદ ઠાકર છે, ઘણા બધા. કારણ કે અમે આ કેવું છે કે તમે સતત પીડામાં ને પીડામાં રહેતા હો ને, તમે સતત પીડા અનુભવતા હો, કારણ કે પેશન્ટ ફરિયાદો જ કરે, તમારે સવારથી સાંજ ફરિયાદો જ સાંભળવાની, બીમારીઓ સાથે જ ડીલ કરવાનું. ત્યારે તમને એક અંગત ખૂણો જોતો હોય છે હળવા થવા માટે. તમારે રડવું હોય તો ક્યાં રડવાનું? તો એટલે એ કાગળ એક એવો છાનો ખૂણો છે કે જ્યાં માથું મૂકીને તમે રડી શકો છો. અને સમહાવ ઇમોશન્સ આપણને બધાને, કારણ કે આ જગત ભાવ પર આ જગત ટકેલું છે, તો એ ભાવ તમારા સુધી પહોંચે છે, એ વાતનો આનંદ છે. થેન્ક યુ સો મચ. અને લાસ્ટ ક્વેશ્ચન્સ લઈ રહ્યા છે મેડમ. સૌથી પહેલાં હાથ ઉપર કર્યો તો આમના સુધી માઇક પહોંચાડો, ત્રીજી લાઈનમાં. હા, બાકીના બધા ક્વેશ્ચન્સ તમે નિમિતભાઈને ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયા પર પૂછી શકો છો. નિમિત્વમ થ્રુ પણ. નમસ્તે સાહેબ. એક નાનકડો ક્વેશ્ચન પૂછવું હતો મારે કે આપ તો સરસ સાહિત્યકાર છો, લખી શકો છો, પણ તમે જેમ કહ્યું કે ભાઈ તમારી ગ્રીફ્સ છે, તમારી હૃદયની વાતો છે, એ લખો. ઘણા લોકો લખી નથી શકતા. કઈ રીતે લખે? એ શબ્દો લાવવા ક્યાંથી સર? અને મારે આપને આ બુક્સ ભેટ આપવી છે, આપી શકું? ચોક્કસ. થેન્ક યુ સો મચ. હા, તમે એમને આપી દો. હા, હું તમને એનો જવાબ આપું. તમારે હજી કંઈ પૂછવું છે? ના, બસ આ જ ક્વેશ્ચન છે. હું આપ દક્ષિણામૂર્તિમાં ભણ્યા છો, હું ઘરશાળામાં ભણી છું. આપણી શાળાઓમાં આપણી જાતને વ્યક્ત કરવાનો ખૂબ સરસ અવસર મળતો હતો, પણ સમય સાથે આ વસ્તુઓ કંઈક ઓગળી જાય છે, નથી મળતો. અમારા જેવાને તો ખાસ નથી મળતો. અમે હોમ મેકર્સ છીએ, અને પહેલી વખત હું આવા સરસ સાહિત્ય મેળો કહો કે જે કહો એમાં આવી છું. ખૂબ ખુશ છું. અને મારી ડોટર સરના ક્લાસમાં ભણેલી છે, મનાલી જોશી એમની સ્ટુડન્ટ હતી. બસ આટલું જ, વધારે સમય નહીં લઉં સર, આપનો જવાબ જોઈએ છે. હું એટલું જ કહીશ કે તમારે કોઈ આલંકારિક ભાષા વાપરવાની જરૂર નથી. તમે તમારી વાર્તા તમારા શબ્દોમાં કહો ને. પણ સાહેબ, વ્યક્ત ઘણી વખત બહાર લખાણમાં ના આવે, અંદર ઘણું બધું હોય. એનું કારણ કદાચ એવું હોય કે તમે કોઈકને ઇમ્પ્રેસ કરવા, અથવા તમે કોઈ ઓડિયન્સને મગજમાં રાખીને, જેમ કે હું ઉદાહરણ આપું તમને, મને અત્યારે રડવું આવે છે. મને બી એવું થાય સર. તો એવું લખો. એવું લખાય ને? હા, એવું તો લખાય છે. મને અત્યારે રડવું આવે છે, ફલાણાએ મારી સાથે આમ કર્યું. ઓકે. એનું કારણ છે કે જ્યારે આપણે લખીએ છીએ ને
ત્યારે બહુ બધા ચમત્કારો થતા હોય છે. અને એટલે જ આ વાસરિકાનો રિવાજ છે. આપણે રોજનીશી, અમારા સાહેબો કહેતા કે તમે રોજનીશી લખો તો કંઈક તમારું મેન્ટલ હેલ્થ સારું થશે. નાનપણમાં લખતા સર. અને અમારે ભાવનગર નજીક એક ધ્રુપકા શાળા છે. ધ્રુપકા શાળામાં એક શિક્ષકનું નામ જો મને બરાબર યાદ હોય તો હિંમતભાઈ રાઠોડ. એ આજની તારીખે પોતાની શાળામાં જેટલા વિદ્યાર્થીઓ છે એમને રોજ વાસરિકા લખાવે છે. તમે લખો, તમે જે અનુભવો છો, તમે જે અનુભવો છો એ લખો. બીજું તમને કહું કે મેં જે સ્ટ્રેન્જર્સ પ્રોજેક્ટની વાત કરી, તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હો તો ઇન્સ્ટાગ્રામ પર ધ સ્ટ્રેન્જર્સ પ્રોજેક્ટ સર્ચ કરજો, એ પેજને ફોલો કરજો અને એમાં જે લોકોએ પોતાની સ્ટોરી લખી છે એ તમે વાંચજો. તમને એવું લાગશે કે સાવ સાધારણ ભાષામાં ક્યારેક તો ચેકીને કંઈક નવો શબ્દ લખ્યો હોય જેનું ગ્રામેટિકલી ખોટું હોય, તેમ છતાંય તમને સ્પર્શી જશે, કારણ કે એ ઓથેન્ટિક વાર્તા છે, એમના હૃદયમાંથી આવી છે. તો એમાં કોઈ, મેં જ્યારે માટીનો માણસ લખ્યો ત્યારે માટીનો માણસ આજની તારીખે હું વાંચું ને મને એમ લાગે કેટલું અધૂરું કામ છે, કેટલું અપરિપક્વ કામ છે. પણ ત્યારે ખબર નહીં કેમ લોકોને સ્પર્શી ગયું, કારણ કે મેં અંગ્રેજી શબ્દોય બદલ્યા નહોતા, યથા તથા જેમ હોય ઇંગ્લિશ તો ઇંગ્લિશ, જે ભાષામાં આવે છે આવવા દો. તો ક્યારેક, અને હું તો કોઈને વંચાવવાની જરૂર નથી હોતી, ક્યારેક એ તમે લખીને એ તમારા પર્સનલ રેકોર્ડ માટે રાખી શકો ઓર તમે ડિસ્પોઝ કરી શકો. અલ્ટિમેટલી એ બહાર આવવું જરૂરી છે, પછી એનું શું થાય છે મહત્વનું નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને બહુ જ રિક્વેસ્ટ છે, એક લાસ્ટ ક્વેશ્ચન આપણે લઈ રહ્યા છે. આનંદભાઈ માઇક પહોંચાડી દો ને ત્યાં ફટાફટ. હાજી સર. હા જી સર, થેન્ક્સ ગિવિંગ છે સર. અહીંયા અમે હાલોલ પાવાગઢથી આવેલા છીએ. એકચ્યુઅલીમાં સર, આ તમે જે કોઇન્સિડન્સની વાત કરી સર, ગઈકાલની જ વાત સર, થોડા દુવિધામ તો હતો જ. અને મારા સાથી મિત્રએ સૌ પ્રથમ ફર્સ્ટ ટાઈમ આપનો એક સોશિયલ મીડિયાનો વિડીયો શેર કર્યો મને. અને કોઈ ઇન્સિડન્સ એવું સર કે આજે તમારો વર્કશોપ હતો સર, અને અમે લોકો કશું વિચાર્યા વગર સવારના ત્યાંથી નીકળ્યા, અહીંયા આવ્યા, આપનું સર આ વર્કશોપ અટેન્ડ કર્યો. સિરિયસલીમાં સર બહુ જ પ્રેરણા મળી સર. અને ખાસ લાસ્ટમાં પૂછવું વધારે નથી સર, ખાલી આપને ક્યાંથી પ્રેરણા મળી એ જ જસ્ટ ખાલી જાણવું છે સર. જી, હું છે ને, હું બહુ પ્રામાણિકતાથી કહું ને તો હું પ્રેરણા માટે નથી લખતો, હું સારવાર માટે લખું છું. કારણ કે રાઇટિંગ મારા માટે થેરાપી છે. હું નહીં લખું તો હું બીમાર પડી જઈશ. કદાચ તમે નહીં વાંચશો તો પણ હું લખતો રહીશ, કારણ કે મારા સર્વાઈવલ માટે લખવું બહુ જરૂરી છે, લખવું ને વાંચવું. તો હું એવું કહીશ કે એક મારી દૈનિક જરૂરિયાત છે. કારણ કે મને જ્યારે પણ હું થોડોક એવું લાગે કે હું ડિસ્ટર્બ છું કે મને મજા નથી આવતી, તો હું ઘણીવાર મારી દીકરીને મજાકમાં કહું છું કે જ્યારે તું લોકોથી નિરાશ થઈશ ને, કારણ કે લોકો નિરાશ કરશે જ, જ્યારે તું લોકોથી નિરાશ થઈશ ને ત્યારે તને પુસ્તકો જ ઉગારશે. તો મને ખબર છે કે મને પુસ્તકો ઉગારે છે, એટલે મને એટલી ખબર પડી ગઈ છે કે લખેલા અને વાંચેલા પુસ્તકોને કારણે હું ટકી રહ્યો છું. તો મારા ટકી રહેવા માટે આ પ્રવૃત્તિ બહુ જરૂરી છે મારા માટે. થેન્ક યુ સો મચ. અને નિમિતભાઈ માટે એકવાર ફરીથી જોરદાર મસ્ત જે વડોદરાની દાદ છે, વડોદરાનો જે આવકાર છે, એકવાર ઊભા થઈને બધા જ એમના માટે તાળીઓ પાડી દે. અને ખાલી ફક્ત કોઈ નીકળી ના જાય, મારે તમારી 5 મિનિટ જોઈએ છે.